સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અમરદીપસિંહ ગોહિલે લોક કલાકારોને આડે હાથ લીધા। લોક ડાયરાના કલાકારોના મૌન પર અમરદીપસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યા। જૂનાગઢમાં ગિરનાર પર મંદિરમાં તોડફોડ બાદ કોઈએ વિરોધ ન નોંધાવ્યો। ગોરખનાથજીની પ્રતિમા ખંડિત કર્યાની ઘટનાના દિવસો બાદ કલાકારો હજુ મૌન છે। લોક ડાયરા કલાકારોનું આ મૌન સમાજ માટે ખતરા સમાન છે। અમરદીપસિંહ ગોહિલે આ નિવેદન પણ આપ્યું છે। તો આપણે જણાવી દઈએ કે જૂનાગઢમાં ગિરનાર પર મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પણ કોઈ કલાકારે વિરોધ ન નોંધાવ્યો। તેને લઈને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અમરદીપસિંહ ગોહિલે લોક કલાકારો પર પ્રહાર કર્યા। જે ગુરુ ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે અને આજે 3 દિવસ એની ઉપરથી વયા ગયા। લગભગ ઘણા બધા સાધુ સંતો આની વિશે બોલ્યા, પણ સાહેબ જે કલાકારો જેમ કહેવાય કે અહીંયા ગિરનારના મેળામાં 5મા દિવસ પોતાની વાણી પવિત્ર કરવા આવે છે, એવી વાતો કરે છે કે અમે અહીંયા વાણી પવિત્ર કરવા આવીએ છીએ, પણ એમાંનો એક પણ કલાકાર આજે 3 દિવસ વયા ગયા કે જે ગિરનારી મહારાજની જયારે એમ કહેવાય કે ચરણ પાદુકાને ખંડિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે પણ મેં કઈનો વિડીયો નહોતો જોયો। અને જયારે અત્યારે ગુરુ ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી છતાં એક પણ કલાકારે હજી એમના વિશે એક શબ્દ નહીં, એક સ્ટોરી નહીં, પણ એક વાક્ય પણ નથી બોલ્યા। વિચાર તો કરો, વાણી પવિત્ર કરવાની જે જગ્યાએ એ લોકો આવે છે ત્યાં સાહેબ આ ગિરનારી મહારાજ કે એમને ઉપર એમ કહેવાય કે બધા હાથ એની ઉપર છે, છતાંય તે લોકો અત્યારે મૌન છે। ખરેખર ક્યારેક મૌન રહેવું ને એ ખૂબ જ આ સમાજ માટે અને સનાતન માટે અને હિન્દુઓ માટે ખતરો છે। સમજાય તો વંદન, બાકી અભિનંદન।